બોયલા શ્રી હરિ રે તેમાં આજે ભોગ દિવ્ય છે. ભોગનો અર્થ થાય જે કોઈ વસ્તુ ભોગવી શકાય એને સામાન્ય રીતે ભોગ કહેવાય. પણ છતાંય સુવ્યવસ્થિત સમજવું હોય તો જે કોઈ વસ્તુ ઉપયોગમાં આવે તેને ભોગ કહી શકાય. જગત છે માયામાંથી બન્યું છે, એટલા માટે વસ્તુ પદાર્થ સર્વે માયિક છે. છતાંય એના એ વસ્તુ પદાર્થ જો ભગવાનમાં જોડાય, ભગવાનને અર્થે વપરાય તો એ દિવ્ય થઈ જાય છે. એટલા માટે શ્રીહરિ કહે છે કે મારા ભોગ દિવ્ય છે. અક્ષરધામના ભોગની વાત નથી, એ તો દિવ્ય હોય જ. એના માટે કાંઈ પ્રૂફ કે સાબિતી આપવાની જરૂર નથી. પણ આ પૃથ્વી ઉપર પણ ભગવાન હયાત હોય અને એમના યોગમાં ઉપયોગમાં જે કોઈ વસ્તુ આવે એ દિવ્ય છે. અને એ મનાવવું કઠણ છે. બાકી તો અત્યારે આવા શિયાળામાં કહેવામાં આવે કે હીરાબાગ સર્કલ ઉપર નારદજી વીણા વગાડે છે તો વહેલી સવારે ટ્રાફિક થઈ જાય. પણ એના એ નારદજી સામાન્ય માણસની જેમ આવ્યા હોય તો કોઈ સ્વીકારે નહીં. એટલે ભગવાનના ધામમાં રહેલા ભોગ દિવ્ય છે એ તો બધાને સમજાય. સામાન્ય માણસ હોય ને એને કહેવામાં આવે કે આ ભગવાનના ધામની વસ્તુ છે તો એને પણ મનાઈ જાય, નિષ્પક્ષ માણસ હોય તો. પણ આ લોકમાં, આ પૃથ્વી ઉપર જે વસ્તુ ભગવાનના ઉપયોગમાં આવી હોય એ બધી વસ્તુઓ દિવ્ય છે એવું માનવાનું છે. ને એની વાત શ્રીહરિ કરે છે કે અમારા યોગમાં ઉપયોગમાં જે કોઈ વસ્તુ આવી હોય એ બધી દિવ્ય છે. કઈ કઈ વસ્તુઓ? તો એક તો જમવાનું એટલે ભોજન. સામાન્ય માણસ જમે તો એ શરીરના પોષણ માટે, એને સારું લાગે એટલા માટે જમે છે. શ્રીહરિ ભગવાન શ્રીજી મહારાજ શરીરના પોષણ કરતાંય, સ્વાદ કરતાંય ભક્તના ભાવને આધારે જમે છે. કેટલાય એવા પ્રસંગો છે ને કે ભાઈ સાકરને બદલે મીઠું નાખી દીધું હોય તોય મહારાજ જમી ગયા છે. બીજી વાર માંગે. તમે તમારા સસરાને ઘરે ગયા હો એટલે નવા નવા નહીં, જૂના થાવ પછી. નવા નવા હોય તો ઘણી આગતા સ્વાગતા કરે. એમાં જે વસ્તુમાં સાકર નાખવાની હોય ને એની જગ્યાએ મીઠું નખાઈ ગયું હોય તો પછી જમી લઈએ પણ બીજી વખત માંગીએ નહીં. પણ મહારાજ બીજી વખત માંગીને જમ્યા છે. આવા કેટલા પ્રસંગો છે. લાંગણોના અમૃતભાઈ હોય. એટલે ભગવાન જમે છે એ ભક્તના ભાવને સામે જોઈને જમે છે અને પોતે દિવ્ય વિગ્રહ છે એટલા માટે દિવ્ય થઈ જાય છે. બીજી વસ્તુ પદાર્થમાં આવે પહેરવાનું, કપડાં. રોટી કપડા ઓર મકાન. એમાં રોટી આવી ગયું, હવે કપડાં. તો સામાન્ય માણસ કોઈ વસ્તુ કપડાં પહેરે તો એ શરીરની જાળવણી માટે, કાળજી માટે અને સારું લાગે એટલા માટે પહેરે, ફેશન પ્રમાણે પહેરે. પણ ભગવાન છે એ ભક્તનો ભાવ અંગીકાર કરવા માટે અને એનું કલ્યાણ કરવા માટે પહેરે છે. મહારાજે વચનામૃતમાં સમ આપ્યા છે ને કે અમને રામાનંદ સ્વામીના સમ છે. જો કઈ આ વસ્તુ પદાર્થ અમે અમારા માટે ગ્રહણ કરતા હોઈએ, અમને ગમતું હોય ને અમે લઈ લેતા હોઈએ તો અમને રામાનંદ સ્વામીના સમ છે, ગુરુના સમ કાત. ભક્તના કલ્યાણને માટે જ ગ્રહણ કરીએ છીએ. એટલા માટે જે ભોગ ભગવાનના અર્થે ઉપયોગમાં આવે, યોગમાં આવે એ સર્વે દિવ્ય થઈ જાય છે.
કેટલા કેટલા પ્રસંગો છે કે ભગવાનના યોગમાં આવેલી વસ્તુ એકદમ પવિત્ર, દિવ્ય, નિર્ગુણ થઈ જાય છે. શ્રીજી મહારાજે પોતે ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં વાત કરી છે. ભગવાનના વસ્ત્ર, અલંકાર તથા વાહન તથા પરિચર્યાના સેવક તથા ખાન પાન આદિક જે સર્વે પદાર્થ એ ભગવાનના સંબંધને પામે છે એટલા માટે નિર્ગુણ થઈ જાય છે. ચમત્કાર બતાવે એવા એ પદાર્થ થઈ જાય. વડોદરામાં મહારાજની ભવ્ય સવારી શોભાયાત્રા નીકળેલી, ખબર છે ને તમને? એ સવારી પૂરી થયા પછી શ્રીજી મહારાજ મસ્તુ બાગમાં વિરાજમાન હતા. સર્વે શ્વેતાંબર વસ્ત્ર ધારણ કર્યા હતા. એવા સફેદ સફેદ સફેદ, આપણને એમ થાય કે આ અત્યારના ડિટર્જન્ટ પાવડરથી ન ધોયા હોય એવા એકદમ સફેદ. માથે પાગ સફેદ, ડાબા હાથમાં રૂમાલ હતો એ સફેદ, અને જમણા હાથમાં ચંપાનું ફૂલ હતું. અને મહારાજ સૂંઘતા હતા. અને એ વખતે બધા વારાફરતી દર્શન કરવા આવતા હોય. એમાં વડોદરાના મયારામ શ્રી ગોડ બ્રાહ્મણ, એ એમના મોટા ભાઈ સોમેશ્વરને લઈને આવ્યા. સોમેશ્વર જન્મથી અંધ હતા. અત્યારે તો હવે 22-23 વર્ષની ઉંમર, જન્મથી અંધ અને વાંકું ચૂકું શરીર એકદમ. આપણે કુબજાનો પ્રસંગ સાંભળ્યો છે ને, શ્રી કૃષ્ણ ભગવાન એવું કુબજા જેવું શરીર, આંખોથી અંધ. અને એવા સોમેશ્વરને લઈ અને મયારામ બ્રાહ્મણ છે મહારાજ પાસે આવ્યા. મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આખા જગતને તમારા દર્શન થાય, પણ અમારા ભાઈને તમારા દર્શન ક્યારે થાય? અને એનું શરીર આવું, કંઈક કૃપા કરો. શ્રીજી મહારાજ કાંઈ બોલ્યા નહીં, મંદ મંદ હસતા હતા. અને જે ચંપાનું પુષ્પ સૂંઘતા હતા ને, એ આમ સૂંઘી લીધા પછી પેલા સોમેશ્વર બ્રાહ્મણ ઉપર આમ ઘા કર્યો. એ પુષ્પ એના મસ્તક ઉપરથી આમ પડતું 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 શેક પગ સુધી ગયું અને સર્વાંગ સંપૂર્ણ શરીર પ્રાપ્ત થયું. અને આંખે દેખતા થઈ ગયા. આંખે દેખતા થયા સીધા શ્રીજી મહારાજના શ્રીહરિના દર્શન થયા અને પગમાં પડી ગયા. કોઈએ પૂછ્યું કે આ શું થયું? તો કે મને કાંઈક એવું ચંપાનું પુષ્પ હોય ને એનો સ્પર્શ થયો એવું લાગ્યું અને એનાથી આ ચમત્કાર થયો. હવે બીજા કોઈ એવું ફૂલ સૂંઘતા હોય અને ઘા કરે તો એલર્જીને લઈને શરદી હોત થઈ જાય. કારણ કે એના જીવાણુના તો બધું સૂક્ષ્મ છે જ. પણ આ તો શ્રીહરિએ સૂંઘેલું પુષ્પ અને આમ સાહજિક જ, આમ કોઈ એવી સ્પેશિયાલિટી નહીં, તૈયારી નહીં, સાહજિક આમ ઘા કર્યું અને સંપૂર્ણ સર્વાંગ સુંદર શરીર પ્રાપ્ત થયું. આંખે દેખતા થઈ ગયા. ભગવાનના ઉપયોગમાં આવેલું પુષ્પ પણ કેટલું કામ કરે છે. દિવ્યતા અર્પી દે. અક્ષરમૂર્તિ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે એકવાર સ્વરૂપાનંદ સ્વામી બીમાર પડ્યા. એટલે મહારાજે કહ્યું કે તમે તો આત્મારૂપ છો, શરીરમાં બહુ બળતરા થતી હતી. મહારાજ કે તમે તો આત્મારૂપ છો, આત્મામાં જતા રહો. અને પોતે આત્મારૂપ આત્મસ્થિતિ એને પામવાનો પ્રયત્ન કર્યો, પણ છતાંય શરીરની બળતરા મટી નહીં, શાંતિ થઈ નહીં. મહારાજ બીજો કંઈક ઉપાય બતાવો. મહારાજ કે અમારા યોગમાં આવેલા, અમારા સંબંધને પામેલા ઓરડા, ઓસરી, પથ્થર, ઈંટ, વસ્તુ, પદાર્થ, નળિયા એને સંભાળો તો શાંતિ થશે. અને પછી એ બધું સંભાળ્યું અને શરીરની બળતરા મટી ગઈ ને શાંતિ થઈ ગઈ.
પથ્થર સંભાળવાથી કામ થઈ જાય. ભગવાનનો પ્રસાદીનો પથ્થર હોય તો એ પથ્થર નથી રહેતો, કે પારસમણી સમાન કહેવાય. એક બહુ સરસ મધ જેવી મીઠી વાત, શિયાળામાં અમે મધ ગુણકારી કહેવાય. જેતલપુરના સ્ત્રી ભક્ત થઈ ગયા. કોણ? હા, ગંગામાં. પુરુષ ભક્તોમાં આસજીભાઈ ને એ બધા હરિભક્તો. એમાં એકવાર શ્રીજી મહારાજ ફરતા 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 જેતલપુર આવ્યા અને આસજીભાઈના ફળિયામાં એક પથ્થર, એના ઉપર મહારાજને બિરાજમાન કર્યા અને પછી બેડે બેડે નવડાવ્યા. બેડા ભરી ભરીને સ્નાન કરાવ્યું. મહારાજની ઈચ્છા છે અને આસજીભાઈ રાજી થકા મહારાજની આજ્ઞા પ્રમાણે ખૂબ સ્નાન કરાવ્યું. એટલે ઉનાળો હતો, નહીતર માઘ સ્નાન હોત તો હું કદાચ ઘડો બોલ્યો હોત, પણ આમાં બેડે બેડે સ્નાન કરાવ્યું એટલે ઉનાળો હતો. મહારાજને ખૂબ સ્નાન કરાવ્યું. એ પ્રસાદીનો પથ્થર, જે પથ્થર ઉપર મહારાજને સ્નાન કરાવેલું એકવાર, એ પ્રસાદીનો પથ્થર ત્યાં આસજીભાઈના ઘરે હતો. પોતે દરરોજ સવારે પૂજા પાઠ કરી અને એ પથ્થરને પગે લાગે, કારણ કે અહીંયા મહારાજે સ્નાન કર્યું. ગંગામાં પણ જ્યારે જ્યારે ત્યાંથી નીકળ્યા હોય તો એ પથ્થરને સ્પર્શ કરે, પ્રણામ કરે. પ્રસાદીનો પથ્થર. એમાં બન્યું એવું કે ગંગામાં છે સત્સંગ કરાવતા, મહિલાઓ ભેગા થાય એમને સત્સંગ કરાવે. એમાં એક બેનીબા કરીને એક બાઈ હતા. એ સત્સંગ સભામાં ક્યારેક ક્યારેક આવે. સત્સંગી નહોતા પણ ક્યારેક ક્યારેક આવે. અને આમે જૂના જમાનામાં કથા સાંભળવાનો, સત્યનારાયણની કથામાં જવાનો, સત્યનારાયણની કથાનો પ્રસાદ શીરો, એનો બહુ મહિમા હતો. એમાં એકવાર બન્યું એવું કે બેનીબાના ઘરમાં એક ચૂડેલ આવે. હવે એ કંઈક વાસના રહી ગઈ છે ને કંઈક હશે ને, એ બધું ઇતિહાસ હશે. એટલે રાત્રે આવે અને રસોડામાં મસાલા હોય ને તો ચટણી મીઠું ભેગું કરી દે, પછી હળદર જીરું ભેગું કરી દે. અને આમાં સ્ત્રીઓને તો મસાલાની ખબર જ હોય ક્યું કેમાં ભેગું કરવું. એટલે હવાર થાય તો લગભગ અડધા ડબલા ખાલી ને અડધા ડબલા ફૂલ ભરાઈ જાય. સમજે? દરરોજ રાતે આમ થાય. સવારે ઉઠીને તો વળી પછી રસોઈની તૈયારી કરવાની હોય. વાસણ ખખડાવે, ઝાંઝરનો અવાજ આવે. અને એમાં બેનીબા જાગી ગયા હોય તો ચૂડેલ સામે દેખાય મૂર્તિમાન અને કે મને ખાવાનું આપો. વેશ જ એવો હોય કે માંગી આપવું પડે. શું ખાવામાં શું જોઈએ? તો કે ખાટામાં ખાટી વસ્તુ આપો. હવે રાતે તો એ બધું ખાટામાં ખાટું ક્યાંથી લઈ આવું? પછી આંબલીના કાતરા ગોતી રાખે અને આપે. પણ એક દિવસ, બે દિવસ, આવું તો ઘણો સમય ચાલ્યું, મહિનાઓ વીતા. અને પછી બેનીબા હતા, એમણે ગંગા મને વાત કરી કે અમારા ઘરમાં આવી રીતે આ ચૂડેલ રાત્રે આવે છે અને હેરાન કરે છે. તો કે ચૂડેલ આવતી બંધ થઈ જાય પણ તમારે સત્સંગી થવું પડે. તો કે જો આવતી બંધ થઈ જાય તો હું સત્સંગી થાવ. એટલે બે હરિભક્તોને લઈ અને આસજીભાઈના ઘરે ગયા કે આ પથ્થર અઠવાડિયા માટે અમને આપો, જેના ઉપર મહારાજે સ્નાન કરેલું. એ પથ્થર ઉપાડી અને બેનીબાના ઘરમાં મૂક્યો. જેવો પથ્થર ઘરમાં આવ્યો, રાત્રે ચૂડેલ આવી નહીં, આવતી બંધ થઈ ગઈ. ચમત્કાર. બેનીબાને એમ થયું કે જેના ઉપર ભગવાને સ્નાન કર્યું હોય એ પથ્થર ઘરમાં આવે ને ચૂડેલ આવતી બંધ થઈ જતી હોય તો ભગવાન સાક્ષાત ઘરમાં આવે તો શું ન થાય? અને એ કંઠી બાંધીને સત્સંગી થી. એટલે ભગવાનના યોગમાં આવે દિવ્ય થઈ જાય. આપણે તો બધા અહીં જાણે જ છે ને, આપણે અહીં ઘરના જ બેઠા છીએ બધા. વિડીયો રેકોર્ડિંગ છે કે ભૂત આવેલું ને પછી ઢોલકી આપી ધૂન મંડપની. હવે ઢોલી હતો માસ્ટર વગાડવામાં, ધૂન મંડપની ઢોલકી નહીં, બીજી લાવો. શા માટે?
તો કે એને દેખાય છે કે આ વસ્તુ દિવ્ય છે, પવિત્ર છે, હું આને અડી ન શકું, મલિનતા છે. એટલે ભગવાનના યોગમાં આવે એ પથ્થર હોય તો પણ દિવ્ય થઈ છે. એટલો પ્રતાપ છે. આ ટ્રેનનો ડબ્બો હોય, આ માલગાડીનો ટ્રેનનો ડબ્બો હોય કે સામાન્ય એમને ટ્રેનનો ડબ્બો હોય, જે જનરલી ટ્રેન હોય, એમને છૂટો પડ્યો હોય ને તો અંદર કૂતરા આંટા મારતા હોય. અને કૂતરા તો નવરા હોય તો શું કરે તમને ખબર છે ને? પણ એનો એ ડબ્બો હોય, એને કાંઈ કરવાનું નહીં, માત્ર એન્જિન સાથે જોડાવાનું, પછી ડબ્બાને કાંઈ પ્રયત્ન કરવાનો નથી, દિલ્હી પહોંચી જાય. અને કેટલા વીઆઈપી માણસો એમાં બેસે, કેવી મુસાફરી કરી. એમ સાવ સામાન્ય વસ્તુ પદાર્થ હોય, પણ માત્ર ભગવાન સાથે જોડાવાનું, પછી એ વસ્તુ પદાર્થને બીજો કાંઈ પ્રયત્ન નહીં કરવાનો, તરત દિવ્ય થઈ જાય. શ્રીજી મહારાજ દાદા ખાચરની જાન લઈ અને ભટવદર જતા હતા. હવે ઇતિહાસમાં પહેલી વાર આવી જાન કે એમાં સ્વયં શ્રીજી મહારાજ વરરાજાનું દાદા ખાચરનું ગાડું આંકે, સંતો જાનડિયું થયા હોય, કીર્તનો બોલાતા હોય, એવી સરસ રૂડી જાન જાય. એમાં આછોદર ગામ આવ્યું. આછોદર ગામ ત્યાંના રૂડા ભક્ત, એમનો ઉલ્લેખ ભક્ત ચિંતામણીના 114મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ કર્યો છે. ભક્ત રૂડો આછોદર ગામ, કણબી હીરો ને રત્નો નામ. આછોદર ગામ, અને ગામના પાદરમાંથી જાન નીકળી અને પાદરમાં જ રૂડા ભગતનો ડેલો. અત્યારે જેમ આ રોડ ટચ જમીન ને ટચ સ્ક્રીન મોબાઈલનો જમાનો છે, એમ રોડ ટચ હોય તો ઘણીવાર કામ થઈ જાય. એટલે સાવ પાદરમાં જ એનો પેલો ડેલો. આવ્યા મહારાજ પાસે, મહારાજ ઘરે પધરામણી કરો. મહારાજ તરત ગયા, જમવાનો આગ્રહ કર્યો. મહારાજ કે બીજું કાંઈ બનાવવું નથી, જે ઘરમાં હાજર હોય તે લાવો. એટલે રોટલો હોય છે, દહીં છે, દહીંમાં રોટલો ચોળી દીધો. મહારાજને દહીંમાં રોટલો ચોળેલો બહુ ભાવતો, ઘણા ચરિત્રોમાં આવે છે. અને સુખડી બનાવેલી છે, આગળ બનાવેલી હોય, તાત્કાલિક તો બને નહીં, એ સુખડી આપી. સુખડીનું નામ જ છે કે જે સુખ આપે ને સુખડી કહેવાય, પણ ધ્યાન ન રાખે તો દુખડી થઈ જાય. એક જગ્યાએ મહેમાન આવ્યા અને સુખડી પીરસવા આવ્યા રસોડામાંથી, અને થાળીમાં આમ નાખી તો જેમ ઝાલરમાં ડંકા પડે ને એમ ખણણ અવાજ આવે. મહેમાન પહેલા તો બેહી ગયા કે આ ખાવી કે કેમ, છતાં હિંમત કરી તો ડાયરેક્ટ ડેન્ટિસ્ટ પાસે. દાંત હલાવવાનો પથ્થર લાગે એવું. એટલે પછી મહેમાન જતા રહ્યા ને પછી પતિ પત્નીને ખીજાણા કે આવી સુખડી બનાવાય, આ આપણે ઘરમાં રાખવી જ નથી, નાખી ગયું. તે જેવી બહાર બજારમાં નાખી ત્યાં કૂતરાનું ફૂલ ફેમિલી નીકળ્યું. કૂતરો, કૂતરી ને એનું ગલુડિયું નાનું. એને એમ થયું કે ઓહો આજ તો આવી સરસ મીઠાઈ આવી છે. એમાં કૂતરાએ મોઢું માર્યું, બે દાંત અંદર બેસી ગયા, જેમ કાજુના દાણા ન નાખ્યા હોય. પછી કૂતરાએ કૂતરીને કીધું, આ વિભાગ સંભાળજો, જેણે આ સુખડી બનાવી છે ને એને પરચો આપજો તમે. એવી સરસ સુખડી મહારાજને આપી. પટારો હતો બાજુમાં, એના ઉપર થાળ રાખ્યો, રોટલો ચોળેલું દહીં અને સુખડી. મહારાજ જમવા માંડ્યા. સમય હતો નહીં એટલે મહારાજ ઊભા ઊભા જમ્યા, અને ત્યારથી બુફેની સિસ્ટમ ચાલુ થઈ. મહારાજને ખબર હતી કે ભવિષ્યમાં મોટા માણસો માટે આ કરવું પડશે. અને મહારાજ તો ભાઈ કેવા રાજાધીરાજ, એના જેવા મોટા માણસ તો કોણ. જમ્યા અને પછી તરત મહારાજ નીકળી ગયા. એ પ્રસાદીનો પટારો રૂડા ભગત એમના ઘરે, એમની ત્રીજી પેઢી એ દિવાળીબા. પછી તો એ વિસાવદર રહેવા આવતા રહ્યા. દિવાળીબાના લગ્ન વેળાવદર રહેવા આવતા રહ્યા, અને પછી એ દિવાળીબા એમના લગ્ન શાંતિનગર થયા. દિવાળીબાને એવું નિયમ કે ઘર મંદિરમાં થાળ ધરાવવાના, પછી પટારાને થાળ ધરાવવાના, કારણ કે આ પટારા ઉપર મહારાજ થાળ જમ્યા છે. આમ જોવા જાવ તો પટારાને થાળ ધરાવે તો કોઈ લૌકિક દ્રષ્ટિ એમ કે પટારાને કઈ થાળ ધરાવે. પણ મહારાજ કારિયાણીના 9મા વચનામૃતમાં મહારાજ બોલ્યા છે કે જે ભગવાનનો મહિમા જાણે છે તે તો ભગવાનના સંબંધને પાયમાં એવા છે,
પશુ પક્ષી વૃક્ષ વેલી સર્વે પદાર્થને દેવ તુલ્ય જાણે છે. એટલે જેમ દેવતાની પૂજા થાય એમ એની પૂજા થાય. પટારાને થાળ ધરાવ્યા પછી જ જમવાનું, આવો એને નિયમ. લગ્ન થયા એટલે દિવાળીબાઈ કીધું કે ભાઈ આ પટારો મને કરિયાવરમાં આપો. તો કે પટારો થોડો મળે આવો કિંમતી, એ કાંઈ એમ કરિયાવરમાં આપી દેવા. દિવાળીબા કહે પણ મારે નિયમ છે, પટારાને થાળ ધરાવ્યા વિના હું જમું નહીં. સાસરે ગયા, જમ્યા નહીં, 5-6 દિવસ ઉપવાસ થયા. પછી સાસરા પક્ષ વાળાએ કીધું ભાઈ તમે પટારો મોકલો, નહીંતર બીજું કંઈક થશે આમાંથી. અને પછી માયના પિયર પક્ષ વાળાને એ પટારો કરિયાવરમાં આપ્યો. દિવાળીબાઈ આજીવન નિયમ જાળવી રાખ્યું. ઘર મંદિરમાં થાળ ધરાવાય, પટારાને થાળ ધરાવાય ને પછી જમે. દિવાળીબાઈના દીકરાના લગ્ન થયા, એમના ઘરે વહુ આવ્યા પાર્વતીબા. એમને પણ એવા સંસ્કાર આપ્યા. એટલે એ પણ ઘર મંદિરમાં આરતી કરે, પછી પટારાની દરરોજ આરતી કરે. આ મહારાજનો પ્રસાદીનો પટારો. એ પાર્વતીબાઈના દીકરાના લગ્ન થયા ને એમના ઘરે વહુ આવ્યા મંજુબા. અને એ આપણા કિશોર ભગત શાંતિનગરના માતુશ્રી. અને કિશોર ભગતના સંકલ્પથી એ પટારો અત્યારે આપણા ઘનશ્યામ ભુવનમાં દર્શન આપે છે. આ ભોગ દિવ્ય થઈ જાય છે. સામાન્ય રીતે પટારો હોય તો એમાં બધી વસ્તુ ભરે, પણ એનો એ પટારો શ્રીજી મહારાજ એકવાર ઊભા જમ્યા તો કેટલો દિવ્ય થઈ ગયો. આ બધા પ્રસંગો બતાવે છે કે ભગવાનને ધરાવ્યા પછી જમવું જોઈએ. શાસ્ત્રોમાં એટલા માટે જ કીધું છે. ભગવાનને તમે ધરાવો તો કઈ ભગવાન જમી તો નથી જતા, રોટલી શાક ને બધું ખાલી કરી નાખે. પણ યોગ માત્રથી દિવ્ય થઈ જાય છે, એટલા માટે ધરાવવાનું. ગઢડા પ્રથમનું 26મું, ગઢડા પ્રથમનું 32મું, પંચાળાનું 3જું, મધ્યનું 12મું, મધ્યનું 48મું, આ બધા વચનામૃત તમે એક સાથે વાંચો તો એનો સાર એટલો જ કે ભગવાનના ભક્તએ ભગવાનને ધરાવ્યા પછી જમવું જોઈએ. તો એ પ્રસાદ કહેવાય, દિવ્ય કહેવાય. જગતના જીવ જેમ જીભના સ્વાદ માટે જમે છે, એમ ભગવાનના ભક્તએ ભગવાન સંબંધી પંચ વિષય એ પ્રસાદ લેવા માટે ભગવાનને થાળ ધરાવીને પછી જમવું જોઈએ. અને ભગવાનને ધરાવીને જમવાથી શું ફાયદો થાય એની શાસ્ત્રોમાં કેટલી કથાઓ છે. તુલસીદાસજી મહારાજે રામાયણમાં એક કથા લખી છે. કુંભકર્ણના આખ્યાનમાં વાત કરી છે. કુંભકર્ણ 6 મહિના સુવાનું, 1 દિવસ જાગવાનું, અને 1 દિવસ જાગે એટલે જમવામાં જ જાય, બીજો કોઈ ટાઈમ જ નહીં. 6 મહિના હોતું રહેવાનું, 1 દિવસ જાગવાનું, ની સવારથી બધું ચાલુ થાય. અડધી પોણી કલાક તો દાંતણ કરે, કારણ કે 6 મહિના પછી ઉઠ્યા હોય. અને દાંતણ મને લાગે બાવળની મોટી ડાળી લઈ આવતા છે. અત્યારની કોલગેટ ને તો બધું ચાલે જ નહીં. ક્યાં આવડું કાણું હોય કોલગેટમાં, શું ચાલે? કુંભકર્ણ 6 મહિને પછી એકવાર જાગે, પછી જમીન વળી સુઈ જાય. લંકામાં બરાબર યુદ્ધ ચાલે. એક બાજુ રામ ભગવાનની સેના, સામે રાવણની. રાવણના મોટા ભાગના યોદ્ધાઓ મૃત્યુ પામ્યા, સારા. અને આ બાજુ તો બધા હજી અડીખમ ઉભા હતા, હનુમાનજી, સુગ્રીવ ને લક્ષ્મણ. થોડો ઘણો કોઈકને વાંધો આવ્યો હોય, પણ આમ બધા ઉભા હતા હજી. પછી રાવણને કુંભકર્ણ યાદ આવ્યું. અને આમાં સૂતા માણસો હોય ને એ મોડા યાદ આવે. જગાડ્યા કુંભકર્ણ. લગભગ 2 દિવસ પછી જાગ્યા. જગાડવાનો પ્રોગ્રામ 2 દિવસ ચાલ્યો. જાગ્યા અને કીધું કે બોલો શું આજ્ઞા છે? મને આમ અચાનક જગાડ્યું. ત્યારે રાવણે વાત કરી કે દશરથ નંદન રામચંદ્રજી, એમના પત્ની જાનકીજી, એમનું મેં અપહરણ કર્યું છે, અને એટલા માટે યુદ્ધ કરવા આવ્યા છે. 18 પદ્મ જેટલી વાનર સેના છે. આપણા મોટા ભાગના યોદ્ધાઓ મૃત્યુ પામ્યા છે, અને હવે તમારે જવાનું છે લડવા માટે. એટલી વાત સાંભળીને ત્યાં તો કુંભકર્ણ ધ્રુજી ગયા. અને લખ્યું છે, તુલસીદાસજી મહારાજે લખ્યું છે, જનની હરિ આની કે શઠ ચાહત કલ્યાણ. કુંભકર્ણે રાવણને એમ કહ્યું કે માતા સમાન
જાનકી જનની એનું અપહરણ કરીને પછી હવે તમે એમ કહો છો કે આપણે યુદ્ધ જીતવું છે, કલ્યાણ મેળવવું છે. આ ક્યારેય શક્ય નથી. હજી તમે માની જાઓ, સમાધાન કરી નાખો. રાવણ કે નહીં, હવે તો યુદ્ધ પૂરું કરે નિર્ધાર છે, સમાધાન નહીં થાય, તમારે મેદાનમાં લડવા જવું જ પડશે. મોટા ભાઈની આજ્ઞા માની અને કુંભકર્ણ તૈયાર થયા અને કેટલું બધું જમાડ્યું. અગાઉ તૈયારી જ કરી રાખી હોય. અન્નકૂટ તો નાનો પડે, મહાકૂટ જોઈએ. એટલું બધું જમાડ્યું અને પછી જમાડી અને મોકલા યુદ્ધના મેદાનમાં. આમ પેલો પગ મૂક્યો ત્યાં તો ધરતી ધ્રુજી ગઈ અને ઉદ્ઘાટનમાં 7-8 વાંદરાને લઈ લીધા મોઢામાં, કારણ કે જેમાં પછી મુખવાસ તો લેવો પડે ને, અને મુખવાસ ફ્રૂટનો હોય એવો હોય તો સારું પડે. ધરતી ધ્રુજે, હાહાકાર થયો, આકાશમાં દેવતાઓ આવી ગયા. રામચંદ્રજી ભગવાન કે આ કોણ છે? વિભીષણ કહે આ મારા ભાઈ છે કુંભકર્ણ, મારે મળવા જવું પડશે. વિભીષણ મળવા ગયા. કુંભકર્ણએ વિભીષણને જોયા તરત પૂછ્યું કે તમે રામના પક્ષમાં? અમારા ભાઈને રામના પક્ષમાં? ત્યારે વિભીષણે કહ્યું કે મેં મોટા ભાઈ રાવણને ખૂબ સમજાવ્યા કે જાનકી છે તો જનની સમાન કહેવાય, એનું અપહરણ કરાય નહીં, તમે આ ખોટું કરો છો. પણ મારું માયના નહીં, મને લાત મારીને કાઢી મૂક્યો, એટલે હું રામચંદ્રજી ભગવાનના શરણે આવ્યો છું, એમનો ભક્ત થયો છું, એમનો દાસ છું. એટલું સાંભળ્યું ત્યાં તો કુંભકર્ણ બોલ્યો, ધન્ય ધન્ય તે ધન્ય વિભીષણ, ભયહુ તાત નિશીચર કુલભૂષણ. વિભીષણ તને ધન્ય છે કે રાક્ષસ કુળમાં જન્મવા છતાં તે ભગવાનને પામી લીધા. આવ મારે તને ભેટવું છે. વિભીષણ કે આમાં કેમ ભેટવું, આશીર્વાદ આપી દો. અને કુંભકર્ણે આશીર્વાદ આપ્યા કે ધન્ય છે તને કે તું ભગવાનને ઓળખી ગયો ને એના શરણે ગયો. પછી વિભીષણ પાછા આવ્યા એટલે હનુમાનજીને પ્રશ્ન થયો. હનુમાનજી કહે રાક્ષસ કુળમાં 6 મહિના સુવે 1 દિવસ જાગે, એને તો બીજી શું સદબુદ્ધિ હોય? દારૂ માંસ ખાય આવો માણસ, અને એણે તમારા વખાણ કર્યા, તમે રામ ભગવાનના દાસ થયા અને એણે તમારા વખાણ કર્યાનું કારણ શું? ત્યારે વિભીષણે એનું રહસ્ય સમજાયું કે કુંભકર્ણના લગ્ન થયા અને એમના રાણી મહેલમાં આવ્યા, એમનું નામ વજ્રજ્વાલા. એમને પતિને જોઈને એમ થયું ઓહો આ પતિ છે પર્વત છે કે. અને ત્યારે તો કઈ છૂટાછેડા થતા નહીં, જે હોય એમાં ચલાવવાનું હોય. ક્લાસમાં સાહેબે વિદ્યાર્થીને પ્રશ્ન પૂછ્યો, પહેલી વાર લગ્ન થાય તો એને ઇંગ્લિશમાં શું કહેવાય? વિદ્યાર્થી કે વેડિંગ. બીજી વાર લગ્ન થાય તો વેલ્ડિંગ, કારણ કે એમાં જોડવું પડે. પછી પણ આપણે કીધું છે ને શ્લોકમાં, ન મોચયત્ય સમુપેત મૃત્યુ. પત્નીએ નક્કી કર્યું કે મારા પતિનો ઉદ્ધાર ન કરું, કલ્યાણ ન કરું તો હું પત્ની નહીં. ઋષિ મુનિઓને પૂછ્યું કે મારા પતિનું કલ્યાણ કઈ રીતે થાય? તો કે ભગવાનની કથા સાંભળે, કીર્તન કરે. પણ કીર્તન થાય ક્યાંથી? 6 મહિને 1 વાર જાગે. કીર્તન બોલવામાં તો જાગે, ટૂંકમાં જગાડવામાં જ કીર્તન પૂરા થઈ જાય 2 દિવસમાં. તો કથા ક્યારે સાંભળે, કીર્તન ક્યારે? વળી ઋષિ મુનિઓ પાસે ગયા કે બીજો કંઈક ઉપાય આપો. તો કે હવે સસ્તો ને સુલભ એક જ ઉપાય છે, ભગવાનને ધરાવેલું જળ હોય, પ્રસાદ હોય, એ જે કાંઈ ભોજન કરીને એમાં નાખી દેવાનું અને એને જમાડવાનું, એટલે એના એવી સદબુદ્ધિ પ્રાપ્ત થશે કે એને ભગવાનના હાથે મરવાની ઈચ્છા થશે. અને તમે આખ્યાન સાંભળો, જ્યારે રામચંદ્રજી ભગવાન સામે આવ્યા ને એટલે કુંભકર્ણે 2 હાથ ખુલ્લા કર્યા અને કીધું કે તમારા હાથનું તીર મને મારો અને મારું કલ્યાણ થાય. ભગવાનને તીર માર્યું અને કુંભકર્ણ ભગવાનના ચરણોમાં ઢળી પડ્યા. આ ભગવાનનું પ્રસાદીનું જળ પ્રસાદ જમવાથી આવી બુદ્ધિ થાય છે. આ શાસ્ત્રોમાં લખેલું વાક્ય. રાક્ષસ યોનીને પામેલા હોય છતાંય ભગવાન ઉન્મુખ થઈ છે. એટલે ભગવાનને ધરાવવાથી એ વસ્તુ અન્ન જળ હોય એના એ હોય, પણ છતાંય પવિત્ર અને દિવ્ય થઈ છે. વડોદરામાં બાપુભાઈ ગાર્દી, આપણે પ્રસંગ સાંભળીએ છીએ કે પૂજા કરતા હોય અને મૂર્તિમાંથી શ્રીજી મહારાજ દર્શન દે, હાર પહેરાવે. તમે આવડા મોટાને સાવ આવો નાનો હાર પહેરાવો, એ બધા પ્રસંગ સાંભળીએ છીએ. એમાં એકવાર બન્યું એવું
કે એમની હવેલીની બાજુમાં એક કૂવો, પણ કૂવામાં ખારું પાણી. એટલે બધા ગરીબ લોકોએ ફરિયાદ કરી કે તમે તો મોટા માણસ છો, ગમે ત્યાંથી પાણી મંગાવી લ્યો, અમારે ક્યાંથી પાણી લેવા જવું? પાણી વિના કેમ ચાલે? બીજો કૂવો ગળાવો, કંઈક વ્યવસ્થા કરી દો. એમણે કહ્યું કાંઈ વાંધો નહીં, હું કાલે જ જવાબ આપીશ. બીજે દિવસે પૂજા કરવા બેઠા. સામે પૂજામાં શ્રીજી મહારાજ મૂર્તિમાન, અને મહારાજને પ્રાર્થના કરી, મહારાજ આ ગરીબ લોકોનો પાણીનો પ્રશ્ન છે, કંઈક દૂર થાય એવું કંઈક કરો, વિનંતી કરી. શ્રીજી મહારાજ મૂર્તિમાંથી પ્રગટ થયા અને કહ્યું, બાપુભાઈ અમને ધરાવેલું જળ હોય ને, આ અમારી મૂર્તિને જળ ધરાવજો, અને પછી એ અમારું અધરામૃત હોય એ કૂવામાં રેડજો, એટલે કૂવાનું જે ખારું પાણી છે ને એકદમ સાકર જેવું મીઠું થઈ જાય. શ્રીજી મહારાજ મૂર્તિમાં લીન થયા, લોટો લઈ અને મૂર્તિને જળ ધરાવ્યું અને પછી કૂવામાં રેડ્યું. જેવું કૂવામાં એક લોટો ભગવાનને ધરાવેલું જળ રેડ્યું અને આખું કૂવાનું ખારું પાણી એકદમ મીઠું થઈ ગયું. એવું મીઠું પાણી કે કૂવાનું નામ સાકરિયો કૂવો પીડ્યો, અને હજી એ કૂવો છે. સાકર જેવું મીઠું પાણી. આ ભગવાનને ધરાવવાથી જળ હોય, અન્ન હોય, એ દિવ્ય થઈ જાય છે. એટલા માટે ધરાવવાનું કહ્યું છે. જેવી રીતે આપણે ભગવાનને ધરાવીએ અને પછી એ પ્રસાદી લઈએ તો એ દિવ્ય છે, એવી જ રીતે ભગવાનના એવા મોટા સંત હોય, એના હાથની પ્રસાદી હોય, એ પણ એટલી જ દિવ્ય છે, એટલી જ દિવ્ય છે. શ્રીજી મહારાજ પોતે પ્રથમના 18મા વચનામૃતમાં બોલ્યા છે, મોટા સંતની પ્રસાદી છે તેને જમવે કરીને પણ બુદ્ધિ પવિત્ર થઈ જાય છે. માટે વર્ણાશ્રમની મર્યાદા રાખી એમના હાથની પણ પ્રસાદી લેવી. અને મહારાજે વચનામૃતમાં કીધું છે ને કે જેમ ભગવાનની માનસી પૂજા કરીએ એમ ભગવાનની પ્રસાદી એ કરીએ ને, એવા મોટા સંતની માનસી પૂજા કરીએ તો 100 જન્મે કરીને શુદ્ધ થવાનું હોય, તો આને આ જન્મે કરીને શુદ્ધ થઈ જાય. એટલે એવા મોટા સંતની પ્રસાદી લઈ તો પણ કામ થઈ જાય. આપણે જોગી સ્વામીના કેટલા પ્રસંગ સાંભળ્યા છે. જોગી સ્વામી પોતે સાકર આપે પ્રસાદીની, અને કોઈને કાંઈ દુઃખ દર્દ હોય, કાંઈ મુશ્કેલી હોય, તરત સારું થઈ જાય. એટલે મોટા સંતના હાથે પ્રસાદી લે તોય કામ થાય. અક્ષરમૂર્તિ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, શ્રીજી મહારાજનો સર્વોપરી નિશ્ચય, અને હાલતું ચાલતું સ્વામિનારાયણ ભાગવત કહેવાય. શ્રીજી મહારાજ સિવાય બીજું નહીં, એવા સંત. અને કેટલો સાક્ષાત્કાર મહારાજનો. એ એકવાર સંત મંડળ સાથે ફરતા 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 કાલસારી ગામ પધાર્યા. કાલસારી ગામના ભીમભાઈ અને પૂજાભાઈ, આ બંને ભક્તો, એમણે કહ્યું કે સ્વામી અમારી વાડીમાં પધરામણી કરો. અને વાડીએ પધરામણી કરવા માટે ગયા. ધોરિયાની બાજુમાં એક કેરો ચીભડાનો વાવેલો. હવે ધોરિયાની બાજુમાં હોય એટલે સહેજે પાણી સારું મળે, અને એ પાણી પીને એવા સરસ ચીભડા થયા હતા, એવા કુણા 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 કુણા. એ હોત તો આજે પ્રસાદમાં રાખવા હતા, પણ આજે નથી. એવા સરસ ચીભડા. એટલે લઈ આવ્યા, બધો વિધિ કર્યો, ધોયા, સંતોએ સુધાર્યા, ઠાકોરજીને ધરાવ્યા, સ્વામીને સંતો બધા જમ્યા. હરિભક્તોને પ્રસાદી આપતા હતા. એમાં દૂર એક ડુંગર કરીને માણસ, હાથી માણસ હશે, એક કોસ હાંકતો હતો વાડીમાં. એટલે સ્વામીએ પૂછ્યું કે આ પેલો માણસ કોણ છે? તો કે એ તો ડુંગર અમારે સાથી છે, કામ કરે. સ્વામી કે એને બોલાવો, એને પ્રસાદી આપીએ. બોલાવ્યા. એટલે ડુંગર આવ્યો, આવીને દૂર આમ આમ ઉભા રહ્યા, અને સ્વામી પછી એને પ્રસાદ આપ્યો. એટલે ચીભડાનો પ્રસાદ તો લીધો, પણ એ એમ બોલ્યા કે ચીભડા તો આમ ખાતા જ હોય, અહીં વાડીમાં રહીએ છીએ, એટલે કંઈક બીજો પ્રસાદ હોય તો સારું પડે. ત્યારે તો પતાસા રાખતા હતા. હવે તો પતાસા પતી ગયા, સાવ એક્સપાયર્ડ થઈ ગયા પતાસા ને સાકર ને. એટલે સ્વામીએ પતાસા રાખતા હતા, એમાંથી કીધું લ્યો તમારે બીજી પ્રસાદી જોઈએ છે ને, ચીભડા તો તમે ખાતા જ હો, તો લ્યો આ પતાસા. એટલે ખોબો ભરીને પતાસા આપ્યા. એટલે કડિયું પહેર્યું હોય ને, કડિયું સમજે ને, હા, એ કડિયાની ચાળ આમ રાખી
અને એમાં એ પતાસા લઈ લીધા. પછી તો થોડીક વાર કથા વાર્તા થઈ, બધું થયું ને સ્વામી ને સંતો ને હરિભક્તો ને બધા વિખેરાય ગયા. પતાસા પોતે રાખી મૂક્યા ને જૂના જમાનામાં પતાસા મળે એટલે અત્યારના છોકરાને કોઈ મોટી ચોકલેટ આપી હોય તો એ ચસડાવે બહુ, ધીરે ધીરે ખોલે, પછી એકલા એકલા ખાય, ચગડે, હા માંડ માંડ પૂરી કરે જાણે આમ કેમ અમૃત ન મળી ગયું હોય એમ. પતાસા ત્યારે એવા કેવાતા, એમ બહુ કિંમત હતી. એટલે બધાએ જતા રહ્યા ને પછી સાંજે 5 સાડા 5 થયા છે, એ સાંજનો સમય, અને ધોરિયાના કાંઠે ડુંગરભાઈ બેઠા અને એ ચાળમાંથી પેલું પતાસું લીધું, અડધું ખાધું, અને ત્યાં આકાશમાં તેજ તેજ તેજ, એમાં અક્ષરધામ, એમાં એ દિવ્ય સિંહાસન, એમાં સ્વયં શ્રીજી મહારાજ અનંત મુક્તો આમ દેખાવા માંડ્યું, આંખો ચોળવા માંડ્યા. એને ચોળી હોય એટલી વાર તો મારે ચોળવી પડે ને. પછી કાંઈક માંડ થોડુંક બધું ઝાંખું થયું, પતાસા લઈ અને તરત આવ્યા ભીમભાઈ પૂજાભાઈ ગીરી કે આ પતાસા લ્યો, આ મારે નથી જોતા. કેમ? તો કે અડધું પતાસું ખાધો ત્યાં તો એ તમારા શ્રીજી મહારાજ ને એ તમારું ધામ ને બધા મુક્તો ને બધું દેખાવા માંડ્યું. આ બધા પતાસા હું ખાવ તો શું થાય? પૂજાભાઈ કે થોડુંક સવળું વિચારો, અડધું પતાસું ખાઈએ તો આમ થાય દરરોજ પ્રસાદી જમે શું ન થાય, માટે દરરોજ જમો. ડુંગરભાઈને લાઈટ થઈ ગઈ કે અડધું પતાસું ખાવાથી જો એટલું ફળ મળતું હોય, આવા દિવ્ય દર્શન થતા હોય, તો જે દરરોજ એવા મોટા સંતની હાથની પ્રસાદી જમે તો એને શું પ્રાપ્ત ન થાય. અને એ ડુંગરભાઈ ગુણાતીતાનંદ સ્વામી પાસે સત્સંગી થયા, આજીવન સેવા કરી. ડુંગરજી ભગત એનું નામ, આજીવન ગુણાતીતાનંદ સ્વામી સાથે રહી. મોટા સંતની પ્રસાદી એને જમે કરીને પણ બુદ્ધિ પવિત્ર થાય, દિવ્ય દ્રષ્ટિ મળે. આપણા ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ મેંગણીમાં 1 મહિના સુધી હરિલીલા કલ્પતરુની કથા કરી. નારાયણદાસ સ્વામી રાજી થઈ ગયા, અને નારાયણદાસ સ્વામી આઝાન બાહુ, એવડા મોટા હાથ, અને એ ખોવો ભરીને સાકર આપી. સ્વામી આમ ચાદરમાં લઈ લીધી, અને સ્વામી કહેતા કે જ્યારે દેશકાળ કે એવું કંઈ મૂંઝવણ જેવું આવે, 1 કણીકો જમી જાય, મોઢામાં મૂકી દે, એટલે સર્વ વાતે સાનુકૂળ થઈ જાય. જો એ મોટા સંતના હાથની પ્રસાદ. બાકી તો બહુ સાકર ખાય તો ડાયાબિટીસ થઈ જાય, મૂંઝવણ દૂર થાય, પણ એ નારાયણદાસ સ્વામી આપેલી હતી એટલા માટે. એટલે મોટા સંતના હાથની પ્રસાદી એ કરીને પણ બુદ્ધિ પવિત્ર થાય છે. બીજો એક બહુ સરસ પ્રસંગ, અને પુરીનો છે. પુરી ખબર છે ને? હા, બહુ સરસ. સાંભળવો છે તો થોડાક વ્યવસ્થિત બેસી જાઉં. ભવિષ્યમાં જેમ જેમ સમય જાય છે ને એમ કથાની સાથે કસરત આવી જશે. ગુણાતીતાનંદ સ્વામીનો જ પ્રસંગ છે, સ્વામીના જીવન ચરિત્રમાં જ લખેલું છે કે મોટા સંતો પ્રસાદી આપે તો એ અખૂટ અમૃત દિવ્ય થઈ જાય, ક્યારેય ખૂટે નહીં એવી પ્રસંગ. જામનગરના દેવાભાઈ અને જીવાભાઈ કડિયા ધર્મશાળાનું કંઈક કામ ચાલતું છે, એટલે સેવા કરવા માટે જુનાગઢ ગયા. કેવા સરસ નામ, દેવાભાઈ, જીવાભાઈ. અને આપણી ગુજરાતી ભાષા તો એવી છે ને, દેવાભાઈ નામ બહુ સરસ છે. હમણાં થોડા સમય પહેલા અમે કેશોદ બાજુ સત્સંગ વિચરણ કરતા હતા ને, આ ગામનું નામ ને મારે નથી દેવું કારણ કે રેકોર્ડિંગ થતું હોય. ત્યાં એક દેવાભાઈ કરીને એમના ઘેર એક પાડો, આપણી ગુજરાતી ભાષા કેવી એની વાત કરું છું તમને. દેવાભાઈના ઘેર એક પાડો, એટલે પાડો મોટો થયો પછી એમણે જાહેર કર્યું કે ભાઈ પાડો વેચવો છે. એટલે પછી ગ્રાહક આવતા હોય લેવા માટે. એમાં દેવાભાઈ બહાર ગામ ગયા છે, એમના બા ઘરમાં કામ કરતા હતા, ને પાડો લેવા માટે એક ભાઈ આવ્યા. પાડો લેવો છે. તેમના બા કહે પાડો દેવો છે પણ દેવો નથી. જેમ જેમ સમજાય એમ તમને હસવું આવશે. ગ્રાહક પાછા જતા રહ્યા કે પાડો દેવો છે પણ દેવો નથી. ને આ બની ગયેલી વાત છે. આ આપણી ગુજરાતી ભાષા. એટલે દેવાભાઈ ને જીવાભાઈ આવ્યા અને 1 મહિના સુધી સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પાસે સેવા કરી.
જે કહે બધી સેવા કરે. સ્વામી જમાડે, વાતો કરે. 1 મહિના સુધી રોકાવાના હતા, પણ 15 દિવસ થયા ને એટલે પછી દેવાભાઈએ વાત કરી, સ્વામી હવે હું ઘરે જાઉં. સ્વામી કે હજી રોકાવ ને થોડોક સમય, આ બધી સેવા થાય. સ્વામી તમે રાજી થતા હોય તો રોકાઈએ. સ્વામી કે અમે તો બહુ રાજી, તમે રોકાવ. અને એવા ગુણાતીતાનંદ સ્વામી જેવા સંત હોય. એમ કરતા કરતા બીજા 15 દિવસ થયા ને 1 મહિનો થયો એટલે સ્વામીને કીધું, સ્વામી હવે અમે જઈએ હો, જવામાં તો ટાઈમ પાકો જ હોય. સ્વામી હવે અમે જઈએ. સ્વામી કે કાંઈ વાંધો નહીં, સ્વામી આશીર્વાદ આપ્યા, તમે ખૂબ સેવા કરી અને અવારનવાર સેવા કરવા આવો છો. પછી બધી ઘરે જવાની તૈયારી કરી. એટલે દેવાભાઈ કે સ્વામી હું જરાક ગામમાં જાઉં ને ભાતું બાંધતો હોઉં, કંઈક વ્યવસ્થા કરતો. સ્વામી કે ક્યાં? તો કે હવે અહીંથી જામનગર જઈ ચાલીને 2-3 દિવસ થાય, રસ્તામાં જમવા જોઈએ, ખાવા જોઈએ. સ્વામી કે ગામમાંથી લેવા નથી જાઉં, ચાલો હું આપું. કોઠારમાં લઈ ગયા અને એ થાળમાં ધરાવવાની પૂરી હશે પ્રસાદીની, એ સ્વામીએ 2 ખોબા ભરીને એક કપડામાં આપી, એક કપડું પાથરું. અને સ્વામી કે આ 1 ખોબો દેવાનો અને 1 ખોબો જીવાનો. 2 ખોબા આપીને પછી કપડું બાંધી દીધું. સ્વામી કે જો આખું કપડું ખોલવાનું નહીં, ગાંઠ ઢીલી કરવાની અને અંદરથી હાથ નાખી અને પૂરી કાઢવાની. જામનગર પહોંચશો ને ત્યાં સુધી ખૂટશે નહીં. આ ગુણાતીત પૂરી છે, પૂરી નહીં થાય, પણ ગાંઠ ખોલવાની નહીં. આ નિયમ. ગાંઠ ઢીલી કરી અને જગ્યા થાય ને એમાંથી પૂરી કાઢી લેવાની. એ તો કાઢતા આવડે, નહીતર કપડું હેઠું પડે. પછી એ દેવાભાઈ ને જીવાભાઈ જુનાગઢથી નીકળ્યા. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ. 3જા દિવસે સાંજે જામનગર પહોંચ્યા. સમજો તમે 3 ટાઈમ જમવાનું હોય અને જૂના જમાનાના માણસો, અત્યારની પાણીપુરી તો 50 માંડ પૂરું થાય, એટલી પૂરી ખાઈ જાય. 2 જણા જમવાવાળા, 1-1 ખોબો પૂરી આપી હોય કેટલી હોય, પણ ગાંઠ ખોલવાની નહીં, ગાંઠ ઢીલી કરવાની, અંદરથી પૂરી કાઢવાની, પછી જમવાનું. આવો નિયમ. એટલા ટાઈમ જમ્યા. 1 દિવસનું 3 ટાઈમ, બીજો દિવસ, ત્રીજા દિવસે સાંજે જામનગર પહોંચ્યા. અને પછી દેવાભાઈને જીવાભાઈને થયો કે આ એટલા દિવસ પૂરી ચાલી, અંદર કેટલી હશે? આમ જિજ્ઞાસા જાગી. આપણે પેલા વાર્તા આવતી ને કે મરઘી દરરોજ 1 સોનાનું ઈંડું આપે, તો અંદર કેટલી હશે? તેમાં 31 ડિસેમ્બર હશે અને મરઘીના માલિકે ચપ્પુ લીધું જોરદાર અને કાપી નાખી. કેટલી સોનામોર નીકળે? ગુણાતીતાનંદ સાંઈ કીધું તું ગાંઠ છોડશો પછી પૂરી થઈ જશે. એટલે આ બેને જિજ્ઞાસા થઈ કે અંદર વળી એવું શું હશે, કઈ પૂરીનું મશીન તો નહીં હોય ને કે આવ્યા જ કરે. એટલે પછી ઘરે પહોંચી ગયા. પછી એમ થયું ચાલો ગાંઠ છોડીએ. ગાંઠ છોડી કપડું ખુલ્લું કર્યું અને ગુણાતીતાનંદ સ્વામીએ 2 ખોબા ભરીને જે પૂરી નાખી હતી એને જોઈ હતી, એટલી જ પૂરી એમને બેયના ઘરે બધા સભ્યોને ખવડાવી, પછી પૂરી થઈ. મોટા સંતના હાથની પ્રસાદીની પૂરી હોય તો એ પૂરી ન થાય એવી પૂરી થઈ જાય છે. એટલા માટે દિવ્ય છે, અખૂટ છે. એટલે જેમ ભગવાનની પ્રસાદી એ કરીને એ વસ્તુ દિવ્ય થઈ છે, એમ મોટા સંતની પ્રસાદી હોય એણે કરીને પણ દિવ્ય થઈ છે. એટલે આપણે પ્રસાદીનું જળ છાંટે, નવા મકાન હોય, ઘર હોય તો પ્રસાદીનું જળ છાંટે, પધરામણી કરે. આપણે અહીંયા લગભગ બધા હરિભક્તો એવા બેઠા છે કે જેમના ઘરે સ્વામી પધાર્યા હોય, પ્રસાદીનું જળ છાંટ્યું હોય તો એ દિવ્ય થઈ જાય છે. એટલે ભગવાનના યોગમાં આવેલું, એવા મોટા સંતના યોગમાં આવેલું જે કાંઈ વસ્તુ પદાર્થ હોય એ દિવ્ય થઈ જાય છે. એટલે ભોગ નથી રહેતા, એ પ્રસાદીના થઈ જાય છે. અને એટલે આપણા એક સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ પ્રસાદીની વસ્તુ, પ્રસાદીના વસ્ત્રો, આ શબ્દ પ્રચલિત છે. બાકી પ્રસાદ શબ્દ પ્રચલિત હતો, પણ પ્રસાદીના વસ્તુ પદાર્થ આ શબ્દ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયમાં જ. કારણ કે ભગવાન અને સંતોના યોગમાં આવેલી વસ્તુ ભોગ નથી રહેતા, દિવ્ય થઈ જાય છે.
એટલા માટે પ્રસાદીની વસ્તુ એવો શબ્દ આપણે વાપરીએ છીએ. અને એવી જે કોઈ પ્રસાદીની વસ્તુ છે એ બધી દિવ્ય છે. અહીંયા સભામાં એક હરિભગત બેઠા છે, એમણે મને વાત કરેલી કે અમારા ઘરમાં કોઈને કાંઈ પણ રોગ થાય ને એટલે એ આપણું શાસ્ત્રીજી મહારાજનું ગુરુકુલ, અહીંયા આપણે આ ઘનશ્યામ ભુવન હોય, ઘનશ્યામ મહારાજ હોય, સિંહાસન હોય, આપણો ધૂન મંડપ હોય, આપણી યજ્ઞશાળા હોય, આ બધું સંભાળતા સંભાળતા એક માળા કરી તો નાના છોકરાને કંઈ રોગ થયો હોય, ઘરમાં બીજા કોઈને કંઈ રોગ થયો હોય, સારું થઈ જાય. અત્યારે એ ભગત સભામાં જ બેઠા છે. શા માટે? તો કે આ બધું દિવ્ય છે. દિવ્ય છે, આપણને દેખાય નહીં, પણ જે એવા ભગવાનના ભક્તો હોય એને આ બધું દિવ્ય લાગે. આપણે નારાયણ ભગતના કેટલા પ્રસંગ સાંભળ્યા છે, મૂળજી ભગત આપણા ગુંદાસરાવાળા, કે એ ગુરુકુલમાં આવ્યા હોય ને એને આ બધું દિવ્ય જ દેખાય. એટલા માટે ભગવાનના યોગમાં આવેલું, સંતોના યોગમાં આવેલા દરેક વસ્તુ પદાર્થ દિવ્ય થઈ જાય છે. અને એને સંભાળીને શ્રીજી મહારાજ શ્રીહરિ પોતે કહે છે કે મારા ભોગ દિવ્ય છે. પોતે જ કહે છે. બીજાને તો ચમત્કાર દેખાય, પરચા દેખાય, વાત મનાય, એને લઈને ખ્યાલ આવે, પણ શ્રીહરિ પોતે કહે છે કે મારા યોગમાં જે કોઈ વસ્તુ આવે એ બધી દિવ્ય થઈ જાય છે. અને એને સંભાળીને શ્રીહરિ અહીંયા બોલ્યા છે, મારી મૂર્તિ રે મારા લોક ભોગને મુક્ત સર્વે દિવ્ય છે રે, ત્યાં તો જોયાની છે જુક્ત. આવતીકાલે ભગવાનના સંબંધને પામેલા એવા મુક્ત પણ દિવ્ય છે. એની કથા આપણે આવતીકાલે સાંભળશું. સહજાનંદ સ્વામી મહારાજની જય.